જાલોદ શ્યામ હવેલી ખાતે બાબા શ્યામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। આ તારીખ 13/11/2024 બુધવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ બાબા શ્યામના જયકારા સાથે શ્યામ હવેલી ગુંજી ઉઠી હતી। બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે ભક્તો દ્વારા કેક કાપીને શ્યામ ભક્તોએ એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી। બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે શ્યામ હવેલીને ફૂલો, લાઇટ, ગુબ્બારાથી સજાવવામાં આવ્યા હતા અને જાલોદ નગરમાં બાબા શ્યામનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે શ્યામ હવેલી ખાતે ધામધૂમપૂર્વક શ્યામ ભક્તો દ્વારા મનાવવામાં આવ્યા હતા અને સવારથી જ જે બાબા શ્યામના મંદિરે મોટા પ્રમાણમાં ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમટી પડેલા હતા। આખા દિવસ દરમિયાન બાબા શ્યામના મંદિરે દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓને લાંબી લાઈનો પણ લાગી હતી। બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે શ્યામ પ્રેમીઓએ ખૂબ ખુશી તેમજ આનંદ જોવા મળ્યો હતો। બાબા શ્યામના જયકારા સાથે આખું પરિસર છે તે ગુંજી ઉઠ્યું હતું। આખા મંદિરના પ્રાંગણમાં શીશ કે દાની કી જય, શ્યામ પ્યારે કી જય જેવા જયકારા સાથે ભક્તો બાબા શ્યામના જન્મોત્સવની શુભકામનાઓ આપતા જોવા મળ્યા હતા। બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે શ્યામ હવેલીને ફૂલો, ગુબ્બારા, લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યા હતા। બાબા શ્યામની હવેલીનો નજારો ધરતી પરના સ્વર્ગ જેવો લાગતો હતો। અલૌકિક રીતે સજાવેલા મંદિરની સજાવટ જોઈ સૌ ભક્તો શ્યામ બાબાના સાક્ષાત દર્શન કરતા હોય તેવું પણ નજરે અહેસાસ કર્યો હતો। બાબા શ્યામને જન્મોત્સવની શુભેચ્છાઓ આપવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના શ્યામ ભક્તો મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા। શ્યામ જન્મોત્સવ નિમિત્તે શ્યામ હવેલીને સજાવવા માટે શ્યામ પરિવારના સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે શ્યામ પરિવાર દ્વારા જયપુર તેમજ કોટાથી બોલાવવામાં આવેલા ભજન કલાકારો દ્વારા શ્યામ ભજનનું રસપાન શ્યામ પ્રેમીઓને કરવામાં આવ્યું હતું। બાબા શ્યામની અખંડ જ્યોત દર્શનનો લાભ લઈ સૌ ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા। સાથે સાથે ભજનની સાથે શ્યામ ભક્તો શ્યામ હવેલીના પ્રાંગણમાં નાચતા ઝૂમતા પણ જોવા મળ્યા હતા। કહી શકાય કે જે શ્યામ હવેલીની બહાર ફટાકડા ફોડી આતિશબાજી કરવામાં આવી હતી અને સૌ ભક્તોએ ભેગા થઈ બાબા શ્યામને માવાનો કેક કાપી જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી। છેલ્લે સૌ ભક્તોએ ભેગા થઈ બાબા શ્યામની આરતી કરી અને પ્રસાદ લઈ જયકારા સાથે છૂટા પડ્યા હતા।